हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ઉંદરોના આતંકથી દર્દીઓમાં ફફડાટ। આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ દર્દીનો પગ ઉંદરોએ કોતરી ખાધો, તંત્ર દોડતું થયું। આણંદની જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી રહી છે। દર્દીઓને ઉંદર કરડી જતો હોવાની ઘટના બની રહી છે। આઈસીયુમાં પણ કબૂતરના માળા જોવા મળી રહ્યા છે। અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા કરવા પડે છે રાત્રિના ઉજાગરા। આણંદની જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો। પણ 78 વર્ષના ભૈલાલભાઈની સાથે બની ઘટના આણંદની જનરલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે। સરકારી દવાખાનામાં નથી હોતો દવાઓનો સ્ટોક। ખાનગી હોસ્પિટલમાંથી, ખાનગી મેડિકલ સ્ટોરની દુકાનોમાંથી જનરલ હોસ્પિટલો ધમધમે છે। કોની મિલીભગતથી આ દુકાનો ચાલી રહી છે તે એક સવાલ જનતામાં ઉઠી રહ્યો છે। સામાન્ય માણસોને ખાનગી સ્ટોરમાંથી લેવી પડે છે દવાઓ। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદની જનરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે ઉંદરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે। તેમ છતાં સરકારી હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ ઉંદરોના ત્રાસ બાબતે સહેજ પણ ધ્યાન આપતા નથી, જેને પગલે ઉંદરોએ હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દીનો પગ કોતરી ખાધો છે। ડાયાબિટીસથી પીડાતા 78 વર્ષીય ભૈલાલભાઈ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેઓ ગત રાત્રિના સમયે હોસ્પિટલના પુરુષ વોર્ડમાં બેડ ઉપર ઘસઘસાટ ઊંઘતા હતા। તે જ વખતે ઉંદરોએ આ ભૈલાલભાઈનો પગ કોતરી ખાધો હતો, જેને લઈને હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। તેમજ સરકારી હોસ્પિટલના બે જવાબદાર અધિકારીઓ અને સ્ટાફની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ અંગે આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર અમર પંડ્યા જણાવે છે કે હોસ્પિટલમાં દાખલ ભૈલાલભાઈ નામના દર્દીને ઉંદર કરડ્યો હોવા અંગેની જાણ મને હમણાં જ થઈ છે। આવી ઘટના પહેલી વખત જ બની છે, પરંતુ વારંવાર બનતું નથી। અમે તે દર્દીને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી છે। આ ઘટના બાદ અમે હોસ્પિટલમાં ઉંદરોને આવતા રોકવા માટે કાણા પુરાવી દીધા છે। બેદરકારી દાખવવા બદલ સ્ટાફને પણ નોટિસ પાઠવવામાં આવશે। ઉંદર કરડવાનો ભોગ બનેલા ભૈલાલભાઈ સહિત અન્ય કેટલાક દર્દીઓએ આ હોસ્પિટલમાં સ્ટાફને બદલે સ્વીપર જોડે કામ કરાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેના પગલે હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ બાબતે સિવિલ સર્જન ડૉક્ટર અમર પંડ્યાને પૂછતા તેઓ જણાવે છે કે હાલ સ્ટાફની પણ ઘણી અછત છે, એટલે કદાચ આવું બનતું હશે, પણ હવે આ બાબતે ધ્યાન રાખીશું તેવું તેમણે જણાવ્યું હતું। બીક લાગે છે। હા, મને એવું લાગે કે ઉપર આવી જશે કે છોકરાને કરડી જશે એવું લાગે। સાલું આ બાળકને તકલીફ છે, મને કોઈ તકલીફ નહીં, પણ ચંદુભાઈ ચાવડા બુધવારનું આવે છે। બસ આવે, હું ખખડાઈએ તો પછી આગા પાછા થઈ, પણ આવે છે ખરા કે જાણે જ છે ને, સ્ટાફ જાણે જ છે ને ઉંદર આવે છે, શું ખખડા જતા રહે ઉંદર। લાઇટો તો થોડીક વાર ચાલુ, 10-12 વાગ્યા લગીને ચાલુ રહે, ફરતી બંધ કરી દઈએ। હા, સ્ટાફ ના હોય, પેલા સીપર નહીં હોય, ડોક્ટર તો એ નહીં હોતો। તમને બોલાવે કશું કામ હોય તો આવે ખરાય, તમે બુંબાળ આવે તરત કે થોડીક વાર તો ઠીક તઈ જવું પડે બોલાવે, હા બુંબાળ આવે નહીં તો પેશન્ટને જવું પડે ને, જોડે હોય આપણી જોડે હોય એ જાય, પેશન્ટ ના જાય તો એક જણ જોડે રાખે, એ ભાઈ બોલાવા જાય તો આવે। પણ તરત આવે કે થોડી વાર લાગે? એ તો આવે તો ખરા। કેટલી વાર લાગે? 15-20 મિનિટ કેટલી વાર? 10-15 મિનિટ તો લાગે જ। ભૈલાલભાઈ ડૉક્ટર સાહેબ શું તકલીફ થઈ આપની? મને છે ને ડાયાબિટીસ હતો, એટલે આ પગ પાક્યો, એટલે ડાયાબિટીસ સારો છે,
કંટ્રોલમાં છે, પણ આ દરરોજ 2-3 દિવસે કઈડ જ છે. શું થયું? ઉંદર કઈડ જ 7 ઉંદરે ફરે છે. શું માણસ કરે? શું થયું હતું એનું? પણ રાતે શું થયું? રાતે ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે. તાજું લોહી નીકળી આમ બધું જોઈ લઈએ. કઈ જગ્યાએ દાખલ છે? દાખલ કઈ જગ્યાએ છે? દાખલ આ ડાયાબિટીસ માટે કઈ હોસ્પિટલમાં દાખલ? અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ આણંદ નગરપાલિકા જ સીટ બનાવી છે. ડૉક્ટર છો આપ? યાજી કયા પ્રકારના નિયમો હોય આ પ્રકારે આ બધી ખબર છે. શું હોય નિયમ? શું એટલે નિયમ શું કહે છે આ બાબતે? મને સમજે ના પડે. નિયમ શું કહે છે આ બાબતે? આવી ઘટના બને બને ઇન્ડોર પેશન્ટ સાથે ઇન્ડોર પેશન્ટ કેર વર્તન કરે છે. કોણ ગેરવર્તન? કેબિનમાં ઉપર નહીં થતા પેશન્ટને તો બોલાવે તો શું છે? હું પ્રેસ શું નામ? અનવરભાઈ. તમારે ઉંદેડા છે હોસ્પિટલમાં? હા, બહુ જુલમ ઉંદરા છે અને વાર બહુ ઉંદરા છે, તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું રાતે. સ્ટાફ કોઈ કામ નહીં કરતું એને કંટ્રોલ કરવા માટે કે પણ આપણે કહ્યું એમને કંઈક દવા નાખો એમ મરી જાય, અને પછી જો બખું પડ્યું છે તો પૂરો. કઈ હોસ્પિટલ? હા, કઈ હોસ્પિટલમાં દાખલ છે? હા જ છે સિવિલ કઈ છે? આણંદ જનરલ હોસ્પિટલ છે. કેટલા ટાઈમથી અહીંયા દાખલ છે? સોમવારના તો રાત્રે જાગવું પડે છે ઉંદરથી બધું? જાગતા જઈએ ને શું કરીએ. ડૉક્ટર ધ્યાન આપે છે? હમ? ડૉક્ટર આ બાબતે ધ્યાન આપે છે? ડૉક્ટર રાતે નથી આવ્યો, બહુ આવતા કોઈ. સ્ટાફ કે નર્સ હોય છે રાત્રે? નર્સ હોય છે. આવે છે ટ્રીટમેન્ટ કરવા? હા, ટ્રીટમેન્ટ તો આવે. બંધી જાય તો પેશન્ટ કઈ જાય દવા લેવા. આવું કરે 24 કલાક હોવું જોઈએ ને કશું નહીં. સ્ટાફ નહીં આવે? આજે બંધ થઈ જાય મેડિકલ સ્ટોર પણ બંધ થઈ જાય. બહુ તકલીફ પડે છે? અર્ધ વગર નહીં બધાને પૂછી જુઓ. પ્રાઇવેટ દવાઓનું બખું છે. બોલો દવા આપે છે એટલી બધી જરૂર? ના હોય તો બાઠી લખ્યા પણ એ લખવાની ખાલી લખવા પડે કશું નહીં. રો મટીરિયલ વાપરે ખરા. હું મારું જુઓ આ સ્વીપર છે, હું મારા જાતે લાવ્યો છું ડાયાબિટીસ તપાસવાનું. આ સાચું આવે છે અને એનું બોગસ આવે. નાની પટ્ટી વાપરે તો પટ્ટી પણ મને કાલથી કંઈક નવું કર્યું, બાકી કોઈ જ નહીં. હું મારા જાતે વાપરું છું. પગને શું થયું તમારે? મને આ પગે ડાયાબિટીસ હતો એટલે પગનું ઓપરેશન છે. એ વિડીયો બધાને મોકલી આલે મેં. પેલા પગે શું થયું? આ પગે ઉંદર કરી ગયો. ક્યારે? આ 2-4 દાડ કરી જ જાય છે. 2-4 દિવસ કરી જાય. 7 ઉંદર પર મોટી સાઈઝ? મોટા મોટા તો ઉંદર આપણા ઘરમાં નહીં કશી આવે. ગઢવી સાહેબ છો? કયા ઘર? આણંદ. ત્યાં છે ને ગઢવી સાહેબ આપણા